હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું લીલા લસણની ઇન્સ્ટન્ટ ચટણી કે જે તમે એકવાર બનાવી અને 8થી 10 દિવસ સુધી ખાઈ શકો. અને એકવાર તમે આ ચટણી બનાવશો તો તમે શાકની પણ જરૂર ના પડે અને તમે તેને લંચમાં કે ડિનરમાં જો ખાશો તો તમારા જમવાનો સ્વાદ અનેક ગણો વધી જશે. તમે રોટલી, રોટલા કે ભાખરી ઉપર કે પરાઠા ઉપર આવી રીતે ચટણીને મૂકી અને એના પર થોડું એવું તેલ, સિંગતેલ ઉમેરી સ્પ્રેડ કરી એને ફોલ્ડ કરી અને તમે એને ખાશો નાસ્તામાં તો તમે 2 ભાખરી કે રોટલીની જગ્યાએ 4 ભાખરી પણ ખાઈ જશો. એટલી સરસ લાગે છે આ ચટણી. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે મેં અહીં એકદમ તાજું એવું 100 ગ્રામ જેટલું લસણ લઈ લીધું છે અને એને આપણે આવી રીતે ઉપરથી સહેજ કટ કરી અને સારી રીતે એને આપણે સાફ કરી લઈશું. લસણ જો તમારું થોડું પાકું હશે, આવું લીલું લીલું, તો ચટણીનો ટેસ્ટ વધારે સારો આવશે. આવી રીતે આપણે બધું જ લસણને સારી રીતે સાફ કરી અને હવે આપણે એને ચોપિંગ બોર્ડ ઉપર મૂકી અને આપણે એને એકદમ ઝીણું ઝીણું સમારી લઈશું. આપણું બધું લસણ સારી રીતે સમારાઈ ગયું છે. તો હવે આપણે એને એક વાસણમાં કે ટ્રેમાં મૂકી અને એમાં આપણે પાણી ઉમેરી એને સારી રીતે એને આપણે ધોઈ લઈશું. આપણે એને 2 થી 3 વાર સારી રીતે ધોઈશું જેથી કરીને કોઈ એમાં ધૂળ કે માટી હોય તો બરાબર નીકળી જાય. આપણે કોઈ કાણાવાળી ડીશ કે પછી બાઉલ લઈ અને એમાં આપણે એને આવી રીતે હાથથી થોડું થોડું ઉપરથી લેતા જઈ અને આપણે એમાં ઉમેરીશું જેથી કરીને માટી કે એવું કંઈક હોય તો તે પાણીમાં નીચે બેસી જશે. આપણે હવે અહીં એમાં આદુની છાલ ઉતારી અને લગભગ 1 થી 2 ટુકડા જેટલા એમાં આદુને ઉમેરી લઈશું. આપણે એમાં 3 થી 4 એવા લીલા મરચાં પણ ઉમેરીશું. જો તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે મરચાં ઉમેરવા. મને થોડી ચટણી વધારે તીખી ગમે જેથી મેં થોડા મરચાં વધારે ઉમેર્યા છે. આપણે હવે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે એમાં ટેસ્ટ મુજબ લગભગ 1 ચમચી જેટલું એમાં મીઠું ઉમેરી લઈશું અને મિક્સર જારને બંધ કરી અને આપણે એની એકદમ સ્મૂથ એવી ચટણી બનાવી લઈશું. આપણી ચટણી રેડી છે. તો તમે જોઈ શકો છો કે એટલો સરસ એનો ગ્રીન કલર આવ્યો છે. આપણે એને કોઈ કાચના જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને એને આપણે લગભગ 8 થી 10 દિવસ સુધી જમવામાં કે પછી રોટલી કે ભાખરી ઉપર સ્પ્રેડ કરી અને એને એન્જોય કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.